જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, એક કંપનીનું પડતરનું માળખું નીચે મુજબ છે. પડતરના માળખામાં જો શું આપ્યું છે, ઉત્પાદન અને વેચાણ આપેલા છે 100 એકમો, ₹100ની વેચાણ કિંમત એટલે એકમ મળી ગયા, અને વેચાણ કિંમત એટલે S મળી ગઈ. ને બાજુમાં 10 લાખ ગુણાકાર કરીને આપેલા છે, એકમ ગુણ્યા વેચાણ કિંમત, ખબર આટલું. પછી ચલિત ખર્ચ આપ્યા છે ₹60 લેખે, ₹60 ચલિત ખર્ચા એટલે V મળી ગયું તમને. અને 10,000 એકમ સાથે ગુણાકાર કરીને 6 લાખ બી લખ્યા છે. પછી સ્થિર ખર્ચા 8 લાખ લખ્યા ટોટલ. એમ કરીને બંને 6 લાખ ને 8 લાખ મળીને 14 લાખ. એ બાદ કરીને 4 લાખની શું આવી છે, ખોટ. નીચેનાની ગણતરી કરો. નંબર 1, વેચાણ પર 40% ખોટ નિવારવા નવી એકમ દીઠ વેચાણ કિંમત. ચાલો જો અ ને બ 2 છે તો પહેલાં અ કરીને હેડિંગ આપી દે. આપણા પાસે જેટલી વસ્તુ છે તેટલી લખી રાખીએ. એકમો 10,000, એકમ દીઠ વેચાણ કિંમત એટલે S કેટલી 100, અને ચલિત ખર્ચા V 60 અને સ્થિર ખર્ચા F કેટલા 8 લાખ. ચાલો, બધી એમ જોવા જઈએ તો S, V, F એકમ બધું છે તો બધું ગણાવવા જોઈએ, પણ સવાલ જોઈએ આપણે કેમ કે ગણાશે તેવું છે કે નહીં મળે તો જોઈને લાગતું નહીં મળે. નંબર 1, વેચાણ પર 40% ખોટ નિવારવા નવી એકમ દીઠ વેચાણ કિંમત. શું કરવાનું? સવાલ શું પૂછ્યો એ લોકો પહેલા તો? હું દૂર કરું તમને? ચાલો, ખોટ બી આપેલી છે કેટલાની? 4 લાખની. વેચાણ પર 40%ની ખોટ નિવારવા નવી વેચાણ કિંમત. હું શોધું? થઈ ગયો ને ખેલ? S, V, F બધું આપેલું તે છતાં બી થોડુંક મગજ દળો છે તો કંઈક થાય. ખોટ નિવારી મૂકે એટલે શું મળે? કોણે કીધું એવું? ખોટ નિવારે તો નફો મળે એવું કેવું તમારું? સોચી લીધું. જો મેં તમને એમ કેમ તમને 40,000ની ખોટ થતી હોય, જો એ 40,000ની ખોટ નહીં થાય તો નફો થઈ ગયો? નફો બી નહીં થયો, નુકસાન બી નહીં થાય જો ખોટ નિવારે તો સમતુટ બિંદુ આવે, બરાબર. તો જો મેં અહીંયા સમતુટ બિંદુનું સૂત્ર મૂકું, ખબર પડે સમતુટ બિંદુ કેમ લખ્યું? અને તો અહીંયા લખું મેં સમતુટ બિંદુ કાઉન્સમાં. હવે મેઇન પ્રશ્ન એ કે મેં એકમવાળું સૂત્ર લખું કે પછી PVR વાળું લખું, કેમ કે બધું છે આપણા પાસે ઓપ્શન. અને કેમ એકમવાળું? વેચાણ કિંમત શોધવાની છે એટલે. તો જો મેં અહીંયા લખું એકમમાં તો સૂત્ર મારું થાય F છેદમાં C એટલે કે S - V લખું, કેમ કે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની. હવે જો સમતુટ બિંદુ પહેલાં તો ખોટ નિવારવાની.
ખોટ નિવારવાની ને નવી વેચાણ કિંમત શોધવાની. એટલે આ એસ બદલાશે, બરાબર. જો એસ જ બદલાતો હોય તો બાકી કંઈ બદલાવાનું નહીં બદલાવાનું. તો એકમ મારા 10,000 વેચવાના રહેશે, બરાબર. સ્થિર ખર્ચો મારો 8 લાખ રહેવાનો, પણ એસ બદલાઈ જશે અને વી મારો કેટલો રહેશે 60. ક્લિયર આટલું બધાને? આ ભાગાકારમાં છે, આ બાજુ લાવીએ 10,000 ના બાજુ લાવીએ. એસ માઇનસ 60 બરાબર 8 લાખ ભાગ્યા 10,000 80. એટલે એસ માઇનસ 60 બરાબર 80. માઇનસ 60 પેલી બાજુ જાય તો પ્લસ 60. 80 પ્લસ 60 140. એસ મારા 140 હોય તો આપણે ચેક કરીએ કે આપણી ખોટ નીવરી જાય કે નહીં. હા ને, 140 એસ ગુણ્યા 10,000 એકમ ને 14 લાખ. એમાંથી માઇનસ થશે 40 ખર્ચા 60 ને 60 ગુણ્યા 10,000 6 લાખ. બાદ કરીને 8 લાખ. આ ફાળો મળ્યો સી, એમાંથી માઇનસ કરીએ સ્થિર ખર્ચા 8 લાખ. તો થઈ ગયો ખોટ 0. હા ને, એટલે આવું મગજ દોડાવવા પડે, ભલે બધું આપ્યું છે તે. તો આજે મેં મારું એક વાક્ય પાછું લેમ. જો દાખલામાં એસ વી ને એફ બધું આપેલું હોય તો બધું ગણાયવાળું. હા ને, સવાલ કેવા પૂછેલા તેના પર ડિપેન્ડ કરે. બીજો સવાલ, જો વેચાણ કિંમત વધારવી શક્ય ન હોય તો વેચાણ પર 40% ખોટ નિવારવા જરૂરી વેચાણ તે બી એકમમાં અને રૂપિયામાં. સમજો સવાલ ને બોલો. તમારા પાસે બધું છે. પહેલાનો જવાબ 140. પહેલાનો જવાબ 140 બરાબર છે. વેચાણ કિંમત વહી रहेगा તો એસ બદલાવાનો નથી. વી બદલા હે, એફ બદલા હે, તો હું કરું? એકમમાં શોધું, પણ હું એકમમાં શોધું જરૂરી વેચાણ. તો નફો કાં હે? ખોટ કાં હે? ખોટ નિવારવાની છે. નફો ઢૂંढना पड़ेगा. નફો કેમ શોધવાનું? 40% ખોટ નિવારવાનું તો નફો છે જ નહીં. પાછું સમતુળ બિંદુનું જ સૂત્ર મૂકીએ. જો છે અહીંયા સમતુળ બિંદુ કાઉન્સમાં એકમમાં બરાબર એફ છેદમાં એસ માઇનસ વી. હવે એક જાદુ જોવું. તમારું જરૂરી વેચાણ છે એનું સૂત્ર એફ પ્લસ પી અપન એસ માઇનસ વી થાય. નફો કંઈ નથી તો આને મેં દૂર કરું તો સેમ સૂત્ર થઈ ગયું. હા ચાલો, તો અહીંયા સમતુળ બિંદુ લખીએ. એફ કેટલા? 8 લાખ. એસ માઇનસ વી, એસ બદલાવાનો નથી, વી તો બદલાવાનો જ નથી. 20,000 એકમ. 20,000 મળ્યા એકમ. અને આપણે રૂપિયામાં બી શોધવાનું. તો અહીંયા લખીએ વેચાણ કાઉન્સમાં રૂપિયામાં બરાબર 20,000 ગુણ્યા કેટલા? 100. 20 લાખ. ચેક કરીએ આપણે. હા ને, 100 છે એસ, એમાંથી માઇનસ કરીએ 20 60 એટલે 40 ફાળો. 40 ગુણ્યા 20 લાખ, 20,000 કરો. 40 ગુણ્યા 20,000 8 લાખ. ને એમાંથી સ્થિર ખર્ચા માઇનસ કરીએ એટલે 0. ગુઈશું જાદુ. ત્રીજો બોલો સવાલ. ખોટને બદલે વેચાણ પર 20% શોધવા શું કીધું? નીચે भी वही खोट वाला. बोलो. तो हमारे કહેવાનું મેં થોડી સમતુળ બિંદુનું કેમ લખતા હતા? કેમ કે નફો બી નહીં થતો તો નુકસાન બી નહીં થતું હતું. હવે નફો કરવાનો છે તો સમતુળ બિંદુ નહીં વાપરી શકે, બરાબર ને? જરૂરી વેચાણ વાળામાં નફો આવે તો તે મેં લખું. ધારો કે માની લો અહીંયા જરૂરી વેચાણ લખ્યું, એફ 8 લાખ લખવાના, પી કેટલા લખવાના? वैसा करेंगे तो भी तो हो ही जाएगा ना. ठीक है, करते हैं. एफ प्लस पी छेदમાં एस माइनस वी करूँ, બરાબર ને? તો અહીંયાથી આપણને જરૂરી વેચાણ મળે ને. એફ એટલે 8 લાખ, પી કેટલા લખવા ગઈ તમે? એસ આટલા જ લખવા ગઈ. 100 - 60. नहीं, नवी वेचाण कीमत ढूंढने तो आज थोड़ी 100 रहेगा.
तो एस को ऐसे ही रखना पड़ेगा। तो एक ज दाखलाમાં આ બી કેવી રીતના હોતવાના, આ બી કેવી રીતના હોતવાના, એક જ પેલામાં બે કેવી રીતના હોતવાના, ને ઉલટાકનું તો પી બી નહીં મળે. તમે પી હું કઈ લેવા, પી હું કઈ લેવા, જલ્દી બોલો. તો મેં બી વિચારું કદાચ એ રીતે આવે તો તે રીતના સમજાવો એમ. આખો નમૂનો મૂકે તો છે જ ને, 4 લાખ ખોટ છે જ તો ખરી. આ હું લખ્યું તો છે. આખો નમૂનો કેમ મૂકવાનો, નમૂનો તો આપ્યો જ છે ને એ લોકોએ, 4 લાખની ખોટ. અહીંયા જો બીજું એક ખોટો જવાબ આવવા જોઈતો હતો, વેચાણ પર 20% નફો. તો વેચાણ એ લોકોએ આપ્યું ને 10 લાખ, તો તેના 20% નફો એટલે 2 લાખ થાય કે નહીં? તો તે નફો મૂકવા કેમ નહીં કહ્યા કરે તમે? તે ખોટું જ છે પણ તે મૂકવા કેમ નહીં કહ્યા કરે એમ? ખોટું એટલે હા જોજો અહીંયા તમે ધારો કે એવું બોલતે 10 લાખના 20% કાઢીને 2 લાખ મૂકીએ, પણ એ કેમ નહીં મુકાઈ દે? એકમ જો તમારા એટલા ને એટલા જ રહેવાના 10,000 જ, પણ આ બદલાઈ જાય. ધારો કે આ 110 બી થઈ ગયું તો બી પેલા 10 લાખ નહીં રહે, 11 લાખ થઈ જાય. તો 11 લાખના 20% આવવા જોઈએ ને નફો. બરાબર છે? કોઈ રસ્તો દેખાય? નહીં દેખાય. હવે રસ્તો શું છે તે અહીંયા જો 29 દાખલા પછી બસ આવડી ગયો, હવે તો છોડી દેવો. હવે ખબર પડી ને? આવા પૂછાઈ બી શકે હા ને, એટલે જ વિડીયો બનાવ્યા છે. તો મેં અહીંયા ધારો કે વેચાણ મારું કેટલું હોય 100. બરાબર, કિંમત નથી ધારી, મેં શું ધાર્યું છે? વેચાણ. કેમ? વેચાણ પર 20% નફો કીધો છે, વેચાણ કિંમત પર નથી કીધો. બરાબર, અને નફો કેટલો આવવાનો? 20% એટલે 20 રૂપિયા. તો હવે પ્લસ કરું કે માઇનસ કરું, તેનાથી શું મળે મને? પડતર મળશે. માઇનસ કરા દો, માઇનસ કર્યું ને 80 મળી મને પડતર. અને પડતર એટલે બધા ખર્ચાનો સરવાળો. બરાબર, બધા ખર્ચા અહીંયા બે છે આપણા પાસે, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. તો અહીંયા મેં લખું ચલિત ખર્ચ 6 લાખ ને પ્લસ સ્થિર ખર્ચ 8 લાખ, બંનેનો સરવાળો કેટલા આવે? 14 લાખ. આ મારી કઈ પડતર આવી ગઈ? કુલ પડતર. તો હવે પદ મૂકી શકું? બરાબર, ચાલો. તો અહીંયા લખું મેં, જો મારી પડતર 80 હોય ત્યારે મારું વેચાણ કેટલું? 100. તો જ્યારે મારી પડતર 14 લાખ હોય ત્યારે મારું 17,50,000 શું મળ્યું મને? વેચાણ. મારે શું શોધવાનું છે? તો ભાગ્યા કેટલા કરવા પડે? 10,000. કેમ કે એકમ તો એટલા જ વેચવાના ને. તો અહીંયા લખીએ, માટે એકમ દીઠ 175. આ એ મારી એકમ દીઠ વેચાણ કિંમત. ચેક કરી જ લેવાનું, કેમ કે તમે ગમે તેટલું વિચાર્યો ખોટું બી હોઈ શકે. વેચાણ 17,50,000 મળી ગયું, માઇનસ થાય ચલિત ખર્ચા 175 ગુણ્યા 10,000 એકમ. 175 કા ચલિત ખર્ચા કેટલા? 60. 6 લાખ બાદ કરીને 11,50 માંથી સ્થિર ખર્ચા માઇનસ થાય 8 લાખ. કેટલા આવ્યા? આ નફો આવ્યો. નફો એ લોકો એમ કીધેલું વેચાણના 20%. આ વેચાણ, એના 20% કાઢો. આવીએ તો તમારો જવાબ સાચો. અને તમે કોઈ એવું કહી શકતા હતા ચલિત ખર્ચો એનો એ જ રહે, બદલાય કે એવો કોઈક સવાલ પૂછવા જોઈતો હતો, જે હવે નેક્સ્ટમાં પૂછે તમને કદાચ, તો તે જોઈ લે આપણે. નંબર 4 શું છે? જો વેચાણ કિંમત વધારી શક્ય ન હોય તો %20 નફો મેળવવા જરૂરી વેચાણ એકમ અને રૂપિયામાં. એનો અર્થ એવો કે વેચાણ કિંમત 100 ની 100 જ રહે. બરાબર ને? કેમ કે એ લોકોએ વેચાણ કિંમત બદલવાની કીધી. તો વોટ નેક્સ્ટ? બદલાવાનું શું આમાં? એસ બદલાવાનું, વી બદલાવાનું, એફ બદલાવાનું, હું બદલાવાનું? ખાલી એકમ. વિચારો. तो कराओ ना डायरेक्ट. मैं क्या मना कर रहा हूँ, मैं तो तुम्हारे साथ हूँ. આ બધા દાખલા અર્થઘટન ખબર હોય ને તો જ થાય.
ખાલી સૂત્રથી તો કંઈ થવાનું નહીં મળે. જેમ કે તમને ખબર જ નહીં હોય સમતુલ બિંદુ એટલે હું, તો આ બે તો ગણાતે જ નહીં. એટલે પહેલા દિવસથી એવું ચાલુ કર્યું. જો આ સૂત્ર મેં લગાડું સમતુલ બિંદુનો અર્થ એવો થાય નફો બી નહીં થાય, નુકસાન બી નહીં થાય. અહીંયા નફો થવાનો કે નહીં 20%નો, તો સમતુલ બિંદુ તો ત્યાં જ કેન્સલ થઈ ગયું. જરૂરી વેચાણનું સૂત્ર લખું F પ્લસ P. P ક્યાંથી લાવવાના? જો અહીંયા જરૂરી વેચાણ બરાબર F પ્લસ P છેદમાં S માઇનસ V લખવા કે S છે, V છે, F છે. P નહીં મળે, આ નહીં મળે. તો P 100 પર 20% કાઢીને લેવાયને વેચાણ કિંમત બદલવાની કલર 100 પર 20%, વેચાણ પર 20% છે ને. પણ તો ધારો કે તમે એમ કે વેચાણ 100 ધારો, મેં F 8 લાખ લખું બરાબર, P આના 20% એટલે આ 20 લખ્યા, S મારા 100 છે, આ મારા 60 છે. હું હોદું આમાં ને આવું બી કીધેલું, જો કંઈ નહીં હોદી શકે તો તમે ધારેલી કિંમતની પાછળ x મૂકવાનું, યાદ આવું હા ને. તો આવી રીતના હોદીને જોઈએ કાં પહોંચીએ તે. મારા પાસે એક બીજી રીત છે બરાબર. ચાલો આ બંનેની જગ્યા ચેન્જ કરી, આને આ બાજુ લઈ આવીએ. 100x કૌંસમાં 100 માઇનસ 60, આ ભાગાકારમાં હતું, આ બાજુ આવ્યું તો ગુણાકારમાં. ચાલો આ કૌંસ છોડો. 100x ગુણ્યા 100, 1 2 3 4x આટલા આવે, માઇનસ 100x નહીં હો સાચું આવી શકે, કેમ ખોટું આવવાનું? આપણે કંઈ ખોટું થોડી કર્યું અહીંયા, હા ને. ટ્રાય કરતા છે આપણે. 10,000 આ કાઉન્સ છોડ્યું એટલે 6,000x આવશે કે 60,000 થઈ જાય? 6,000 બરાબર ને. બરાબર 8 લાખ પ્લસ 20x. હવે x વાળા પદ બધા એક બાજુ રાખીએ. આ 10,000x માંથી 6,000 માઇનસ કરે તો 4,000x, પેલા પ્લસ 20x આ બાજુ આવે તો માઇનસ 20x બરાબર 8,000. તો આ બાદ બાકી કરો તો 3,980 બરાબર 8 લાખ. એટલે આ 3,980 પેલી બાજુ જાય, x કેટલા? 201. આટલા એકમ હોય નહીં હોય, એટલે આ રીત નહીં ચાલે. બોલો છે કોઈ બીજો રસ્તો તમારી પાસે? નહીં મળે તો હવે મેં બતાવું. ચાલો અહીંયા આપણી પાસે વેચાણ કિંમત કેટલી છે? 100. એ ફિક્સ જ છે, ધાયરી બાયરી નહીં મળે. હા જે છે તે જ. એમાંથી મેં પહેલાં માઇનસ કરું, કેટલા ટકા ઘટાડોનો કંઈક છે એવું? નહીં મળે. 40% ખોટને બદલે ને 60 રૂપિયા ચલિત ખર્ચા બરાબર, 20% નફો. ચાલો હવે અહીંયા જો આ વેચાણ કિંમત 100, ધારો કે એમાંથી મેં માઇનસ કરું નફો, તો મને શું મળે? પડતર મળે બરાબર ને. આ 20% એટલે 100ના કેટલા ટકા? 20% એટલે આ 20, એ બાદ કરવાના એટલે આવશે તમારા 80. આ પડતર. આ પડતરની અંદર બે વસ્તુ છે, એક ચલિત ખર્ચા, બીજું સ્થિર ખર્ચા બરાબર. ચલિત ખર્ચા 60 ફિક્સ, સ્થિર ખર્ચા 8 લાખ છે તમારા બરાબર ને. પણ જો મેં એકમ દીઠની વાત કરું તો એકમ દીઠ કેટલા થઈ જશે? 20 થવાના. આપણે સ્થિર ખર્ચા કોઈ દિવસ એકમ દીઠ શોધ્યા નહીં, આટલે સુધી ખબર પડતું છે. જો ચલિત ખર્ચાની વાત કરીએ 60, આ જે 6 લાખ છે ગુણાકાર કરીને તમારા એકમ બદલાશે તો પેલા 6 લાખ બી બદલાઈ જાય. કેમ તે ખબર પડે? અત્યારે 10,000 એકમ છે, એકમ ધારો કે 12,000 થયા તો 12,000 ગુણ્યા 60 કરે એટલે 7,20,000 થઈ જાય, બદલાઈ જાય. પણ કોઈ બી પરિસ્થિતિ હોય 8 લાખ બદલાય નહીં બદલાય. તો મેં કહી શકું આ જે 20, 8 લાખ ભાગ્યા 20 કરા તો જેટલા એકમ મળે તેટલા જ એકમ વેચેલા હશે. ખબર પડે? આ તો અહીંયા વેચાણના એકમો સમજાવું પાછું જોઈએ. વેચાણના એકમો બરાબર 80,000 ની 8 લાખ. પણ અહીંયા લખું કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચા, એટલે 8 લાખ ભાગ્યા 20, 40,000 એકમ. અને આપણે શોધવાનું રૂપિયામાં બી, માટે વેચાણ કૌંસમાં રૂપિયામાં બરાબર 40,000 ગુણ્યા 100 એટલે કેટલા થવાના? 40 લાખ. હવે આપણે પહેલાં તો ચેક કરીએ ને કે સાચું કે ખોટું બરાબર ને. તો આ 40 લાખ એમાંથી માઇનસ થશે ચલિત ખર્ચો. ચલિત ખર્ચો 60 છે, 60 ગુણ્યા 40 લાખ 40,000, 60 ગુણ્યા 40,000 24 લાખ. તો 40 લાખમાંથી 24 લાખ માઇનસ કરો, માઇનસ સ્થિર ખર્ચા એટલે 8 લાખ, એટલે 8 લાખ આવવાના હા ને. એ 8 લાખ વેચાણના કેટલા ટકા આવવા જોઈએ? 20%. આ તમારું 40 લાખનું વેચાણ, એના 20%, 4 દુ 8 લાખ આવી ગયા. આ જ છે જાદુ હા ને. ચાલો જોઈ લો પાછું એક વખત. મેં શું કર્યું તે વેચાણ કિંમત 100 ની 100 ફિક્સ, એમાંથી નફો માઇનસ કરી દીધો તો પડતર મળી. એ પડતરમાં બે વસ્તુ, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. જો આ ચલિત ખર્ચા મારી પાસે એકમ દીઠ છે ને કુલ બી છે 6 લાખ, અહીંયા બી કુલ કેટલા છે? 8 લાખ. પણ બધાને ખબર
જો એકમ બદલાઈ જાય તો આ બી બદલાઈ જાય, એટલે આનાથી મેં કંઈ સાબિત નહીં કરી શકું. પણ વેચાણના એકમ ગમે તેટલા હોય, આ તો કેટલા રહેવાના? 8 લાખ જ રહેવાના. તો 8 લાખ જો ટોટલ હોય, એકમ દીઠ મારા 20 હોય, તો બંનેનો ભાગાકાર કરા તો એમ બી એકમ મળવાના મને. હા ને, આવું છે થોડીક બુદ્ધિ દોડાવવાવાળું. છે બીજો કોઈ સવાલ? નથી. ચાલો વધીએ આગળ. મતલબ આમાં હવે નેક્સ્ટ સવાલ નહીં મળે ને, હવે બહુ છે ને. હા એ તો આજે ટીવાયમાં લાગ્યા કરે તમે. બધો હેલ્લો જ છે. ચાલો, એક કંપનીમાંથી નીચેની માહિતી મળી. વેચાણ એકમમાં અને પરિણામ રૂપિયામાં. એકમમાં આપેલું એટલે પેલું ફાળો શોધવાનું ને પછી બધું આગળ વધવાનું. તે ગણા હે કે ગણાવું? ગણાવું. ચાલો અહીંયા જાઓ. એકમ દીઠ ફાળા માટેનું સૂત્ર. એકમ દીઠ ફાળો બરાબર નફામાં ફેરફાર. યાદ આવે કે? આ દાખલો આટલો મસ્ત આવડે ને અહીંયા આવું જ પૂછાય એમ અ બ કરીને, તેમાં મગજમારી થઈ જાય. ગુણ્યા 100 ફાળામાં નહીં આવે. આવે? વેરી ગુડ, લાવજો તમે. વેચાણના એકમ આપેલા છે અને પરિણામ આપેલા છે, બરાબર ને? વર્ષ કયા કયા છે? 2014 ને 2016. કેટલા? અને બરાબર. હવે અહીંયા લખીએ નફામાં ફેરફાર ને વેચાણમાં ફેરફાર. સૂત્ર બુત્ર મૂકજો તમે, મને ડાયરેક્ટ જવાબ લખાવો. 1 લાખ નફામાં ફેરફાર, બરાબર ને? અને 4000 આવડે બધાને આટલું? 25 રૂપિયા શું આવી ગયો? એકમ દીઠ ફાળો. પછી આપણે શું શોધવાનું? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચવાળા એટલે 2 સ્ટેપ. પહેલાં શોધવાનું ફાળો બરાબર વેચાણ ગુણ્યા એકમ દીઠ ફાળો. હવે આ ફાળો વેચાણ જે લેવાનું તે બેમાંથી કોઈ બી વર્ષ લઈ શકે. આપણે નફાવાળો પકડવાનું. તો 2015-16 લખીએ, બરાબર? મને તો લાગે આવો ભૂલી જાય તમે. 8000 ગુણ્યા 25 કેટલા આવી ગયા? 2 લાખ. આ મળી ગયો ફાળો. હવે નફો. નફો બરાબર ફાળો માઇનસ નહીં, નફો કાથી? હું હારા તમે લોકો. 2 લાખ માઇનસ નફો છે કેટલો? 40000, બરાબર. ચાલો હવે એ લોકોના સવાલ પર જાય. પહેલું સ્થિર ખર્ચ મળી ગયો. નંબર 1 સ્થિર ખર્ચા બરાબર 1,60,000. નંબર 2 સમતૂર બિંદુએ વેચાણ કાઉન્સમાં અત્યારે આપણને શેમાં મળશે? એકમમાં, બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ બરાબર એફના છેદમાં સી. એફ સ્થિર ખર્ચા આપણને 160 મળ્યા. ફાળો કેટલો આવ્યો? 25 એકમ. પછી બીજો એક જ છે સવાલ. 90,000 નો નફો કમાવવા જરૂરી વેચાણ. નફો 90,000 અને શોધવાનું શું? વેચાણ. તો જરૂરી વેચાણનું સૂત્ર દેખાય કે વિનીત? જરૂરી વેચાણ બરાબર એફ પ્લસ પી અપન એસ માઇનસ વી. એફ સ્થિર ખર્ચા 160, નફો 90, એસ માઇનસ વીની જગ્યાએ ડાયરેક્ટ સી લખીએ, બરાબર. સી એટલે 25. 10,000 એકમ વેચાણ એમ કે પેલી. ચાલો આ નંબર 3 પૈદો છે. બીજો પતી ગયું ને? છે કઈ દાડ મારવાની આમાં? કે તમે આવડી ગયું ને? જો તો એ જ તમને કેમ આ એક વાક્ય મેં ભલે પાછું લઈ લીધું મારું વારું, એસ વી ને એફ આપેલું હોય તે વારું, હા ને? પણ વાંચી લેવાનું. કદાચ એસમાં વી ને એફ સવાલ કોઈ બી પૂછાય, પેલા સાદા સમતૂર બિંદુ, સલામતી ગાળો અને એવા સવાલ પૂછાય ને, વેચાણમાં વધારો કરીને નફો શોધો, તો બધા ગણાઈએ. પણ આવું બુદ્ધિવાળું હશે ને તો પાછું અહીંયા બી મગજમારી જ છે તમારી, બરાબર. મેન આ હેલ્લામાં હેલ્લું. એક બીજું હિકા તમે જેમાં પીવીઆર ને સલામતી ગાળો બંને ટકામાં આપી દીધેલા હોય, પછી તમે ખબર બધું શોધી નાખે પછી સ્ટાર્ટ કરે, તે એક હેલ્લું, બરાબર. જોઈ લેજો તમે તમારા દાખલા. અને મહિમાવાળો તો ગણાવેલો મેં. મહિમાવાળો કમ્પ્લીટ કરી લો ને. એના પછી અમનવાળો બાકી છે ને? અમનવાળો HW છે ને? આ અમનવાળો કાલે આપણે ગણેલો ને તેવો જ. કયો? મહાલક્ષ્મી ગણા લો, મને યાદ. જય કિસાન પછી મહાલક્ષ્મી આવેલું યાદ હોય તો. તું નહીં આલી? ગણા લો. तो हमने तो नहीं लिखा है ये महिमा वाला आया था। हाँ महिमा गणा लो. महालक्ष्मी वाला नहीं है।
महालक्ष्मी છે ને ડાયરેક્ટ સમજાઈને હોમવર્ક આપી દીધેલું મેં લગભગ होमवर्क नहीं दिया था वो इशिता ने बोल दिया था आपके ईगो पे होगा હા હા બરાબર 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 યા તો મહાલક્ષ્મી ગણીએ બંને ગણી નાખીએ એટલે મોટા દાખલા આજે પતે ને તો. કેમ હજુ પેપરના મોટા દાખલા નહીં મળે हाँ वो बहुत ना है इसका. और अभी खाने में भी है મહાલક્ષ્મી ગૂગલ મેપ પર જોઈ લો કેલી નું તું જો જો ફ્લેક્સ કર્યું પેલી એ આપણે નહીં ગઈ આપણે જ નહીં ગયેલા કઈ નહીં. ચાલો તમને લઈ જાઓ મને લઈ જવાની એક જ વખત ગયેલી બહુ થઈ ગયું ચાલો મહાલક્ષ્મીનો દાખલો જો મળ્યો બધાને એ ઈગો વાળો દાખલો કે પેલો ઈશિતાએ કીધેલું ને પછી મેં અવામાં ઘણી બધા મહાલક્ષ્મી અને કઈ લખવા પડે ઉપર એપ્રિલ 2011 ખાસો જૂનો દાખલો આ બધું આટલું મગજમારી કરીને એકદમ હેલ્લો પૂછાઈ જાય તો કેટલું દુઃખ થાય ને કેમ કે હેલ્લો તો બધાને જ આવડી જતો હોય થોડો ખાડવાળો પૂછાય તો આપણને જ આવડે એમ અને વર્ષા ચાલો મહાલક્ષ્મી કંપની લિમિટેડ અને વર્ષ 2021 માટેની તમને મને તો ચશ્મા આવી ગયા કે કાંઈ મને મહાલક્ષ્મી કંપની હા સોરી તમને વર્ષ 2021 માટે જે બધું માહિતી આપી છે વર્ષ 2021ની માહિતી આપી છે અહીંયા ઉપર આપી દે વર્ષ 2021 એના માટે શું શું આપ્યું છે સમતુટ બિંદુએ વેચાણ સમતુટ બિંદુએ વેચાણ 8 લાખ પછી નફો લખો ડાયરેક્ટ 3 લાખ બસ નીચેનાની ગણતરી કરો ચાલો નફા જથ્થાનો ગુણોત્તર ચલો બચ્ચો हाँ पीवीआर तो खबर हम शोधेंगे कैसे अभी बताओगे तुम लोग मतलब धमकी दे रहे हो सुके पाछू અહીંયા જો હા એમ હર્ષા સમજ અહીંયા જો ઉપર તમે પેલા સૂત્રની જો તમે જે સમજેલા તેનામાં જાઓ તમે સમતુટ બિંદુએ વેચાણ એનું સૂત્ર લખે તો એફના છેદમાં પીવીઆર આવે કે નહીં તો તેમાંથી પીવીઆર મળી જાય કે નહીં ખબર પડે આવું વિચારવાનું પેલા સૂત્ર કેટલા ગોખવાના તમે એમ કેમ મેં ખોટું નહીં મળે એ સૂત્ર બી છે પણ એ સૂત્ર ગોખવાના કેમ એમ બતાવો નફા જથ્થાનો ગુણોત્તર એટલે શું થાય પીવીઆર થાય ચાલો બોર્ડ પર જો બુદ્ધિ દોડાવવાનું થોડુંક સમતુટ બિંદુએ વેચાણ એટલે બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર આપ્યું સમતુટ બિંદુએ વેચાણ એ બી 8 લાખ રૂપિયા આપેલું છે તો અહીંયા રૂપિયામાં લખવા પડે મારે બરાબર એફના છેદમાં પીવીઆર તો જો અહીંયા સમતુટ બિંદુએ વેચાણ મારા પાસે 8 લાખ એફ 3,20,000 છેદમાં પીવીઆર નથી સોરી તમને અહીંયા ખબર હોય ને તો આ ટકામાં હોય તો અહીંયા મારે ગુણ્યા શું કરતા પડે 100 ક્લિયર આટલું બધાને ચાલો તો હવે આ પીવીઆર ને આ બાજુ લઈ આવીએ 8 લાખ ને આ બાજુ લઈ આવીએ 40%. કેટલા આવી ગયા પીવીઆર 40%. જો તમે ગુણ્યા 100 ની કરેલા આવતા ને તો 0.40 આવતા તમારા અને ત્યાંથી બી તમને ખબર પડી જશે ગુઈશો બધાને મગજમાં તો પેલું સૂત્ર એક્સ્ટ્રા કોઈએ કાંઈ મોડે નહીં કરવાનું मेरे बच्चे मैंने कहा था ચાલો વર્ષ 2021 નું વેચાણ ચાલો अब दिखाओ ना खिलाड़ी तुम लोग का હા તો 2021 ની માહિતી આપેલી નફો આપેલું જરૂરી વેચાણ શોધવાનું હા એટલું તો ખબર પડી ગયું મને નફો આપેલું જરૂરી વેચાણ શોધવાનું નફો કેટલો આપેલો 6,80,000 ઓકે વેરી ગુડ અને મારે શોધવાનું છે વેચાણ સૂત્ર જરૂરી વેચાણનું લખવા ગઈ તમે F plus P ના છેદમાં PVR એફ સ્થિર ખર્ચા 3,20,000 ચેક કરી લો કેવી રીતના ચેક કરે સાચો ખોટો ચલિત ખર્ચો તો છે નહીં મારી પાસે તમે સાચો કઈ રીતના ચેક કરા મારા નોટમાં જવાબ જોઈને
અચ્છા છે. મેં બીજી રીતના બી ગણી શકતા હતા તમે. કેવી રીતના જોવાના ખાલી એમ જ, જો કદાચ નહીં યાદ આવતું હોય કહી દો. સમતુટ બિંદુએ વેચાણ આપ્યું તો એક રીતે વેચાણ જ કહેવાય. એમાંથી માઇનસ કરવા પડે મારે ચલિત ખર્ચા, પછી મળે મને ફાળો, પછી એમાંથી માઇનસ થાય સ્થિર ખર્ચા, પછી મળે મને નફો. સમતુટ બિંદુએ વેચાણ એટલે આ 0 આવે. સ્થિર ખર્ચ આપેલા છે 3,20,000. જો આ 320 તો આ બી 320, તો આ કેટલા? 4,80,000. અહીંયા જે આપણને પીવીઆર શોધવા કીધેલું એ પીવીઆર તમે આવી રીતના શોધે, S - V upon S into 100. S 8 લાખ માઇનસ 4,80,000 છેદમાં 8 લાખ ગુણ્યા 100. જો ની કેટલા ટકા આવે? 40%. એટલે આ બી એવી રીતના જ મળી જાય ડાયરેક્ટ. અને પછી પાછું સૂત્ર પ્રમાણે કન્ટિન્યુ કરાય. પૂછે આવું? હા ને? તો આ જે પીવીઆર છે ને, પણ આ વધારે સારું પડે એમ જોવા જાય તો પહેલાં કરતાં. હા ને? પણ અહીંયાથી એક વસ્તુ ખબર પડે તમને, તમારો ફાળો કેટલો તે. પણ ફાળો જેવો તો કંઈ પૂછ્યું જ નહીં એટલે ટેન્શન નહીં મળે. એટલે નમૂનાથી છે ને બધું મળી જાય, એ યાદ રાખજો. નંબર 3, વેચાણ 20% વધારવાનું અને નફો શોધવાનું. ચાલો બોર્ડ પર જોઈએ. સારો દાખલો છે આ જોયા જાય તો. આમ તો વેચાણ 20% વધ્યો. વેચાણ અત્યારે જ શોધ્યું આપણે. વેચાણ છે આપણું 25 લાખ પ્લસ 20% વધારો કરે એટલે 30 લાખ. અને હવે શોધવાનું નફો શોધવાનો એટલે 2 સ્ટેપ. પહેલું ફાળો બરાબર વેચાણ ઇન્ટુ પીવીઆર. વેચાણ 30 લાખ ઇન્ટુ પીવીઆર 40%, 12 લાખ. અને પછીનું સ્ટેપ નફો, સ્થિર ખર્ચ એમ કે પેલી. નફો બરાબર ऐसा पूछा. हाँ 12 लाख माइनस સ્થિર ખર્ચા. હા શું આવી ગયો? નફો. આમાં તો કઈ દાડ નહીં મારવાની હતી. નેક્સ્ટ, હાલની વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો ABC. બોલો શું કરું? વેચાણ કિંમતમાં 20% કા હે કિંમત? વેચાણ કિંમત શોધવા પડે. ધારો કે આ ખબર મોસ્ટ ટાઈમ પી લખાલું તે આ જ છે. પછી -20% એટલે 80 આવ્યા. પછી નોટ નહીં જોવાનું, એવું થોડી ના આવતું એમ કહેવા છે. કીધેલું ને હેલ્લું છે, પણ જ્યારે બી આવે ને ત્યારે ભૂલેલા જ હોય તમે. एक मिनट बताते हैं हम बताओ, याद करो. याद तो तुम्हारी नानी आ जाएगी. ये ना पीवीआर 40% तो वो फाड़ो 40% हुआ ना, और चलित खर्चा 60%. चलित 60 हुआ तो वो कर दो तो वो करूँ तो पता चले. ચાલો તો માઇનસ અહીંયા મેં લખું ચલિત ખર્ચા, પછી જે મળે તે મને ફાળો મળે. ફાળો એટલે જ પીવીઆર એટલે આ 40% જવાનું, એટલે આ 40 તો આવ્યા 60. હવે अब फिर वेचाण कीमत 40% घटाड़ो करने का ना. હવે આપણે નવી ધારીએ. આ તો આપણે ધારેલું તે. અહીંયા લખું નવી વેચાણ કિંમત બરાબર 100 માઇનસ 20% એટલે 80. બરાબર. એમાંથી માઇનસ થાય ચલિત ખર્ચા. ચલિત ખર્ચા તો સેમ જ રહેવાના, એટલે 20 શું આવી ગયો હવે? ફાળો. અને હવે આ જે નવી કિંમત મળી તેનાથી તમે નવો પીવીઆર શોધી શકે. નવો પીવીઆર બરાબર S - V upon S into 100. 80 માઇનસ 60 ભાગ્યા 80 ગુણ્યા 100. 40%. 40% તો નહીં આવે, 25%. પહેલો સવાલ છે એ. ચાલો તો આ નંબર 1 મળી ગયો. નવો પીવીઆર બરાબર 25%. સેકન્ડ એ બી છે ને, સમતુટ બિંદુ. ઓકે સોરી. નવ સમતુટ બિંદુ. સમતુટ બિંદુ એટલે F upon PVR. આ બધાના બદલાવાથી સ્થિર ખર્ચો બદલાય નહીં? બદલાય. કેટલો લખું? 3,20,000 ભાગ્યા 25%.
12,80,000 શું? રૂપિયા. સી વર્ષ 2021માં મેળવેલ નફા કરતાં 100% વધુ નફો કરવા જોઈતું વેચાણ. તો પહેલાં મેં લખું અહીંયા નફો 2021 કરતાં 100 ગણો વધારે નફો 6,80,000. 100 ગણો વધારે એટલે ડબલ થઈ જાય કે નહીં? પ્લસ 100% એટલે 13,60,000. બધાને ખબર પડે આટલું? નફો આપ્યું ને વેચાણ શોધવાનું. F પ્લસ પી અપન પીવીઆર. સ્થિર ખર્ચો 320, નફો 1360, પીવીઆર કેટલા લખું? 40% ને? 67,20,000 67,20,000 રૂપિયા. ચાલો હજુ છે, હજુ એક સવાલ, પાંચમો. જો વેચાણ કિંમત 20% વધારવામાં આવે તેમ છતાં 10 લાખની ખોટ થતી હોય તો વેચાણ શોધો. સારો દાખલો છે, પણ પાછું આ જ બધી મગજમારી કરવા પડવાની. ખબર પડે ને બધાને? અને આજે એવું કર્યું ને તેવું સેમ કરવા પડે. તો કરે તમે? ચાલો જો સેમ જ આવે. જો વેચાણ કિંમત 20% વધારવામાં આવે, જો આ વેચાણ કિંમત 20% વધારવામાં આવે તો આ જ પીવીઆર આવવાનો કે નહીં? હા ને? તો પાછું ની ગણે તો બી ચાલે. બરાબર? તો 20% વધારવામાં આવે તો પીવીઆર બરાબર કેટલા લખી દેવાનું? ડાયરેક્ટ 25%, કેમ કે ઉપર જ તો આપણે ગણ્યું છે. બરાબર? તો એમ છતાં 1 લાખની ખોટ થતી હોય તો વેચાણ શોધો. એટલે અહીંયા આપ્યું તમને ખોટ 1 અને વેચાણ શોધવાનું. એટલે જરૂરી વેચાણનું સૂત્ર મૂકીએ. અચ્છા એવું છે યાર, હું તમે લોકો તો જો અહીંયા જો નહીં તમે, અહીંયા 100 છે, 60 માઇનસ થાય અને 40 આવ્યા. અહીંયા 20% વધે એટલે 120 થાય. 120 માંથી 60 જાય તો આ 60 આવે. તો તમે આ નવો પીવીઆર શોધે તો 50% આવે. બરાબર? એ 50% પ્રમાણે પછી F માઇનસ L છેદમાં પીવીઆર આવી જાય. F સ્થિર ખર્ચા 3,20,000 માઇનસ 1 લાખ, 2,20,000 ભાગ્યા 50%, 4,40,000. આવી ગયું વેચાણ. હા ને? થઈ જાય આટલું. હજુ એક પેલો હોમવર્ક તો એક જેમાં HW લખેલું છે. હા હે કહાનું નહીં, વિડીયો જોજો પાછો. મારા જે મારી નોટવાળા છે તેમાં એક જ બાકી ને હવે અમન, તે હોમવર્ક છે. કેવો હોમવર્ક છે? કાલે જે પહેલો દાખલો વિડીયો બનાવો ને તેવો સેમ ટુ સેમ દાખલો છે, ટોટલી સેમ. એમાંથી જોઈને કલાક જો. બરાબર? અને હવે મોટા દાખલામાંથી બાકી રાખીએ ને મોટો જે પેપરનો છે સોમવારે મોટા પેપરના પતાવીએ, પછી ટૂંકા દાખલા પતાવીએ, પછી આ ચેપ્ટર પૂરું, પછી આપણે પરિવર્તન ચાલુ કરીએ. 30-35 દાખલા થઈ ગયા ને?